પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વાને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નેહેમ્યાનું પુસ્તક, તેનો 2 અધ્યાય, 20મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો કે આકાશનો દેવ અમને ફતેહ આપશે, માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો કે હક કે સ્મારક યરૂશલેમમાં નથી, એ જાણજો. ઘણા બધા લોકોની એવી ખોટી ટેવ હોય છે, જ્યારે પુષ્કળતા હોય ત્યારે મદદ કરવાની, જ્યારે સુખ હોય ત્યારે સાથ આપવાનો, જ્યારે દુઃખમાં અને કફોડી સ્થિતિમાં માણસ આવી જાય છે, એવા સમયે સાઈડમાં કોઈ ને કોઈ બહાના કાઢીને હટી જવું. પરંતુ અહીંયા નેહેમ્યા જણાવે છે કે યરૂશલેમની જે ખંડિયર સ્થિતિ થઈ ચૂકેલી છે, યરૂશલેમ ચારે બાજુ દુશ્મનોથી ઘેરાઈ ચૂકેલું છે અને યરૂશલેમનો કોટ પણ તોડી પાડવામાં આવ્યો છે. દરવાજાઓને બાળી નાખવામાં આવ્યા છે. હવે એ લાકડાના દરવાજા અમે બાંધીશું, ગમે તે રીતના એને બાંધીશું. અને જ્યારે એકલા હાથે એ હિંમત કરીને, ત્યાં બાઇબલમાં એવું નથી લખ્યું કે ચાલો આપણે નેહેમ્યા બાંધીએ, આમ કરીએ. જ્યારે ત્યાં એમના પાત્રવાહક તરીકેની સેવા હતી, એ સમયમાં એણે ડિસિઝન લીધું કે મને કોઈ સાથ આપે કે નહીં આપે, પણ મારા હૃદયમાં બોજ છે અને એ બોજને લઈને હું એકલો એ બાંધવાને માટે સક્ષમ છું. જ્યારે આપણો વિશ્વાસ આવો હોય છે, ગમે તે પરિસ્થિતિમાં કોઈ બી કન્ડિશન અને સિચ્યુએશન આવીને ઊભી રહી જાય, તેમાં હું બાંધીશ, એવો દ્રઢ નિર્ણય અને મનોબળ હોય છે, ત્યારે ત્યાં પ્રભુ પણ ઝૂકી જાય છે વિશ્વાસ જોઈને. કેટલા વિશ્વાસ કરવાવાળા બહેનોને પ્રભુએ સાજાપણું આપ્યું અને કીધું કે તમારા વિશ્વાસને લઈને તમે સાજા થયા છો. અહીંયા નેહેમ્યાનો પણ વિશ્વાસ હતો કે અમે ગમે તેવું થઈ ચૂકેલું હશે યરૂશલેમ, પણ એને બચાવને માટે અમે કોટ બાંધીશું જ, લાકડા ગમે ત્યાંથી લાવીશું જ અને દરવાજા ઊભા કરીશું. કેટલા લોકો મારા પડખે ઊભા રહેશે અને કેટલા લોકો મારો વિરોધ કરશે, એની એને પડેલી હતી નહીં. હવે એણે 3 દિવસ બધા બાજુ ફરીને કોટ ક્યાં તૂટેલો છે, જોખમ ક્યાં છે, બધે ફરીને જોયું. પછી એણે કીધું કે આપણે કેવી દુર્દશામાં આવેલા છે, ચાલો આપણે યરૂશલેમનો કોટ બાંધીએ. બધાએ ઉમંગથી પછી એને સપોર્ટ આપ્યો. હવે એટલા બધા લોકો એને સપોર્ટ આપે છે, પરંતુ ત્યાં એવા લોકો પણ છે કે વિરોધ કરવાની શરૂઆત થઈ ચૂકેલી છે. સાનબલાત અને ટોબિયા, એ લોકોએ શું કર્યું? વિરોધ કર્યો. 19મી કલમમાં, પણ હોરેની સાનબાલાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું કે તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઈચ્છો છો? એ પ્રમાણે જણાવે છે, બીવડાવે છે કે તમે શું કરો છો. પરંતુ આ વ્યક્તિઓને તમે જુઓ તો ત્રણેયના નામ આગળ શું આવે છે? એક તો સાનબાલાટ છે, એની આગળ હોરોની સાનબાલાટ છે, યહૂદી સાનબાલાટ નથી. પછી જુઓ આમ્મોની ચાકર, આમ્મોની છે, યહૂદી ચાકર નથી. પછી બીજું જુઓ તો અરબી ગેશેમ, એ યહૂદી નથી. એટલે આ ત્રણેય જણા આપણે માની લઈએ બીજી જાતિના છે. એ લોકોને યરૂશલેમના યહૂદી લોકોના બચાવમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી. તેથી એ લોકો વિરોધ કરે છે. એમનું લોહી શેનું હતું તે ત્યાં બતાવી આપે છે. પરંતુ આ નેહેમ્યાએ એમનો સખત વિરોધ હોવા છતાં પણ શું કીધું? તમારું સપોર્ટ મળે નહીં મળે, વિરોધ હોય, એની સાથે મારે કોઈ લાગભાગ નથી. મારા મનમાં જે ધગશ છે યરૂશલેમના કોટને બાંધવાની, એ હું બાંધીને જ રહીશ. શું કહે છે કે અમે બાંધીશું, આકાશનો દેવ અમને ફતેહ આપશે. તમારી ફતેહની અમને જરૂર નથી, તમારા સપોર્ટિંગની જરૂર નથી, તમારા ઉદ્બોધન શબ્દની અમને જરૂર નથી જરૂર. તમારા નેગેટિવ વિચારો પણ અમને રોકી શકવાના નથી. અમે તો બાંધીશું અને અમારો દેવ અમને ફતેહ આવશે, માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. તમારે જે બોલવાનું હોય તે બોલો. અમે જે નિર્ણય પર ઉતરેલા છે
એ નિર્ણય પૂરો કરીને રહીશું. પણ એટલું જાણી લેજો કે બાંધકામ પૂરું થયા પછી આ સાનબાલાતનું નામ, ટોબિયાનું નામ કે જેસેમનું નામ ત્યાં હશે નહીં. એ પ્રમાણે કહે છે કે સ્મારક કે હક કે હિસ્સો યરુશલેમમાં રહેશે નહીં. જ્યારે કફોડી સ્થિતિમાં સપોર્ટ આપવાનો હોય છે ત્યારે હિસ્સા મળે છે. પ્રભુ આકાશમાંથી જુએ છે કે આ પરિસ્થિતિમાં દુઃખના સમયમાં આ વ્યક્તિ આને સપોર્ટ આપે છે ત્યારે આપણો હિસ્સોનો હક હોય છે. દુઃખમાં મજાક કરીએ, બંધાઈ જાય પછી ઓહો કેમ છો, અમે તમારા માટે પ્રાર્થના કરતા હતા, અમે દાન મોકલવાના હતા, એવું લોકો કહે છે. પરંતુ એ જુઠ્ઠું છે. તમે દાન મોકલવાના હતા તો આજે કેટલી બધી ટેકનિક આગળ વધી ગયેલી છે, ટેકનોલોજી આગળ વધી ગયેલી છે. ગૂગલમાં પણ કરી દો તો સેકન્ડમાં પહોંચી જાય છે. તો કેમ તમે નહીં મોકલાવ્યું? કેમ તમે પ્રોત્સાહનના શબ્દો નહીં બોલ્યા? જ્યારે બાંધકામ થઈ જાય છે ત્યારે ચારે બાજુથી પ્રશંસકો આવી જાય છે, પરંતુ દુઃખમાં હતા ચારે રસ્તેથી પ્રશંસકો જતા રહે છે, નિંદા કરવાવાળા આવી જાય છે. એવા ખુશામતીઓથી ચેતવાનું છે. દુઃખમાં સપોર્ટ આપતા શીખો. જ્યારે એ વ્યક્તિની સાથે કોઈ નથી ઊભું રહ્યું ત્યારે તમે સપોર્ટ આપો. ભલે પછી એ કઈ બી પરિસ્થિતિ છે, કદાચ બંધારણની રીતે અલગ છે, વ્યવસ્થાની રીતે અલગ છે, પરંતુ દુઃખમાં છે. પ્રભુ તરફથી એકવાર જાણી લો કે પ્રભુ આ વ્યક્તિ આ પ્રમાણે છે, હું મદદ કરવા માગું છું. જો ખોટું હશે તો આપણને પ્રભુ મદદ નથી કરવા દેતા, પણ સાચું છે, એકલા છે તો પ્રભુ ચોક્કસ મદદ કરવાને માટે કહેશે. પરંતુ આ જે ટોળું કાં જાય છે, ક્યાં પ્રશંસકો છે, ક્યાં ખુશામતીયાઓ છે, પછી એમાં જીરો હોય, કોઈ ગુણ જ નહીં હોય, પરંતુ ખુશામત કરી દેવામાં આવે એટલે લોકો બધા દોડતા થઈ જાય. અને એવા ખુશામત કરનારોની પાછળ ટોળાના ટોળા જાય છે. અને ટોળાના ટોળા જાય છે પછી શું બને છે કે એ લોકોને એ જ આદત પડી જાય છે, પોતે પ્રભુ પાસે જઈને પારખવા માગતા નથી. અહીંયા પણ આ લોકો એ પ્રમાણે અટકાવવા માગી રહ્યા હતા, પરંતુ નેહેમ્યાના આવા પ્રશંસકો પણ જોઈતા નહીં હતા, ટોળા પણ જોઈતા નહીં હતા. એણે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી હતી. એક દિવસનો ઉપવાસ નથી, ઘણા સમય ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી પ્રભુ પાસેથી બરાબર સાંભળીને આવ્યો હતો. પછી સાનબાલાટ બોલે કે રાજા બોલે, કોઈનું માનવાનો નથી. તમે અને હું જ્યારે પ્રભુ પાસેથી પ્રકટીકરણ મેળવીએ છીએ, પ્રભુ પાસેથી નિર્ણય લઈએ છીએ, ત્યારે ભલે ને અધિકારી વ્યક્તિઓ આપણને ગમે તેટલા ફોસલાવે, પરંતુ આપણા નિર્ણયમાં અડગ રહેવાનું છે. અડગ રહીને સામે લડીને આપણે બતાવવાનું છે. કોઈ સપોર્ટિંગમાં નહીં હોય, પણ પ્રભુ તો છે, તેથી નાસીપાસ થવાનું નથી. નેહેમ્યાની જેમ બાંધકામ કરીએ, આપણે બાંધકામ કરીશું, એમનો કોઈ સ્મારક હક અધિકાર રહેતો નથી. તો આ વચન પ્રમાણે પ્રભુ કામ કરવા મદદ કરે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોને પ્રભુ એકલા હાથે યરુશલેમ બાંધવાને માટે, કોટ બાંધવાને માટે કૃપા પૂરી પાડો. સાથેને પડખે રહો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.